હલો ફ્રેન્ડ્સ, ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોસેસ ટેકનોલોજી મશીનિંગની અંદર આપણે ફિનિશિંગ ટેકનોલોજીની અંદર જુદી જુદી પ્રોસેસ જોઈ રહ્યા હતા, જેવી કે લેપિંગ ને બફિંગ ને બધી. તો આજનો ટોપિક છે પોલિશિંગ પ્રોસેસ. તો પોલિશિંગ કોને કહેવાય? એક સામાન્ય ભાષાની અંદર આપણને ખ્યાલ છે કે પોલિશ કરાવી. એક આપણને ખ્યાલ છે કે આપણે બૂટ હોય લેધરના, તો ઘણી વખત કહેતા હોય છે કે મારે બૂટને પોલિશ કરાવવાની છે, અથવા તો બૂટ પોલિશવાળા ત્યાં બોર્ડ મારતા હોય છે બૂટ પોલિશ કરી આપવામાં આવશે. મતલબ પોલિશની અંદર શું કરે છે? તો એ એક પ્રકારનું કેમિકલ્સ અથવા એક પ્રકારનું બ્રશ રાખે છે, એને ઘસી અને ઉપર ફેરવી અને ચમકતું શાઇનિંગ લાગે એ પ્રકારે ઉપરનો જે કચરો અને એ બધું હશે એ રિમૂવ કરશે સરફેસ ઉપરનો, અને તમને ચમકતું નવા જ જેવું લાગે મટીરિયલ એ પ્રકારનું મટીરિયલ પ્રોવાઈડ કરશે. તો પોલિશિંગ પણ એક પ્રકારનું છે. આપણા ઘર બનતું હોય અને તમે માર્બલ અથવા કોટા સ્ટોન્સ એવી બધી વસ્તુ નખાવો, અથવા તો અમુક એવા પથ્થરો આવે છે જે બરાબર ગ્રેનાઇટ્સના, તો જેની અંદર પોલિશિંગ કરતા હોય છે. તો એની અંદર એક પ્રકારનું મશીન્સ આવે છે કે જેની અંદર રોટેટિંગ ડિસ્ક હોય અને એને ઘસતા હોય અને એનો જે સરફેસ હોય એને ચમકાવવાનો, પોલિશ કરવાનો પ્રયત્ન કરતા હોય. તો એ જ પ્રકારની આ પ્રોસેસ એને પોલિશિંગ કહેવામાં આવે છે. પરંતુ એ બધી પ્રોસેસ જે હોય છે એ સિરામિક, ગ્રેનાઇટ અથવા તો રેગ્યુલર રોજિંદા ઉપયોગમાં થતી હોય, પરંતુ આપણે આ જે પોલિશિંગ પ્રોસેસ કરવાની છે એ આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મિકેનિકલ ઇન્ડસ્ટ્રી, ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ કઈ જગ્યાએ થાય એ જોવાનું છે, કેવી રીતે થાય એ જોવાનું છે. પોલિશિંગ એ એક પ્રકારની જૂની પ્રોસેસ છે કે જેની અંદર સ્ટોન ઇમ્પ્લિમેન્ટ્સનો બનાવવામાં આવે છે. બીજું, પોલિશિંગ ઇઝ વન ફિનિશિંગ લૂઝ એબ્રેસિવ પ્રોસેસ. છે કે જેની અંદર સરફેસ જનરેટ કરવાનો હોય છે વિથ વેરી હાઈ ટોલરન્સ ઇન જીઓમેટ્રી. કે જીઓમેટ્રીની અંદર સૌથી વધુ ટોલરન્સ તમે જનરેટ કરી શકો, એની સાથે સાથે સરફેસ ઇન્ટિગ્રિટી એન્ડ રફનેસ કેરેક્ટરિસ્ટિક્સ. પોલિશિંગ પ્રોસેસથી આપણે શું મેઇન મેળવવાનું? તો વેરી હાઈ ટોલરન્સ ઇન જીઓમેટ્રી, સરફેસ ઇન્ટિગ્રિટી, સરફેસની જે ઇન્ટિગ્રિટી હોય છે એ આપણે મેળવવાની, અને રફનેસ કેરેક્ટરિસ્ટિક. મેઇન તો ખાસ આપણે રફનેસની લાક્ષણિકતાઓ એ મેળવવા માટે પોલિશિંગ પ્રોસેસ કરતા હોય. તો પોલિશિંગ પ્રોસેસ એક પ્રકારનું ફિનિશિંગ મેથડ છે કે જેની અંદર શું કરવામાં આવે છે, નાના નાના એલિમેન્ટ્સ સરફેસ ઉપર અવેલેબલ હોય છે, એને રિમૂવ કરવાના હોય છે, અને સરફેસને એકદમ સ્મૂથ બનાવવા માટેની આખી પ્રોસેસ જે હોય છે એને પોલિશિંગ કહેવામાં આવે છે. તો સ્મૂથનેસ કઈ રીતે મેળવશો? સ્મૂથનેસ મેળવવા માટે તો જે આ સ્મૂથનેસ આપણે મેળવીએ છીએ સરફેસ ઉપર નાના નાના પાર્ટિકલ્સ, જેના લીધે સરફેસ આપણને ખરબચડું લાગે, સ્મૂથ ના લાગે, એ મેળવવા માટે એના ઉપરના જે પાર્ટિકલ્સ છે એને રિમૂવ કરવાનું. એ રિમૂવ કઈ રીતે કરી શકાય અને સ્મૂથનેસ કેવી રીતે મેળવશું તો એ જોઈએ. તો સ્મૂથનેસ મેળવવા માટે આપણે રબિંગ પ્રોસેસ કરવી પડે. સરફેસ સ્મૂથનેસ ઇઝ ઓબ્ટેન બાય રબિંગ ધ સરફેસ વિથ ધ પોલિશિંગ પાર્ટિકલ. તો પોલિશિંગ પાર્ટિકલ હશે એને શું કરવું પડશે? રબ કરવું પડશે, સરફેસ સાથે ઘસવું પડશે. શેની મદદથી? વિથ અ રોટેટિંગ ડિસ્ક. એક રોટેટિંગ ડિસ્ક આવશે, એના રબિંગ સરફેસ સાથે તો રોટેટિંગ ડિસ્ક હશે, એની મદદથી આપણે પોલિશિંગ પાર્ટિકલ્સનો સરફેસ સાથે રબ કરીશું. અને પોલિશિંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુડે. આજના દિવસોમાં એક ઉત્તમ મેથડ છે ફોર ટુ ઓબ્ટેન ફાઇનેસ્ટ સરફેસ, હાઈ એક્યુરેસી એન્ડ અલ્ટ્રા પ્રિસિઝન ટેકનોલોજી. તો પોલિશિંગની મદદથી આપણે હાઈ એક્યુરેસી મેળવી શકીશું સરફેસ ઉપર, એન્ડ અલ્ટ્રા પ્રિસિઝન ટેકનોલોજી છે જે ઇન્ડિસ્પેન્સિબલ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર પોલિશિંગ ટુડે. પોલિશિંગનો ઉપયોગ લાર્જ નંબર્સ ઓફ મલ્ટીપોઈન્ટ અથવા તો રેન્ડમ કટિંગ એડ્સ ફોર ઇફેક્ટિવ મટીરિયલ રિમૂવલ. ઇફેક્ટિવ મટીરિયલ રિમૂવલ માટે પણ આપણે કરી શકીશું.
Abrasive finishing process are accepted in a wide range of material applications and industry. આ જે એબ્રેસિવ ફિનિશિંગ પ્રોસેસ જે છે એ વાઇડ રેન્જ ઓફ મટીરિયલ, ઘણા બધા પ્રકારના, એવું નહીં કે સ્પેસિફિક આ જ પ્રકારના મટીરિયલમાં તમે કરી શકો, ઘણા બધા પ્રકારના મટીરિયલની અંદર તમે એપ્લાય કરી શકો. એની એપ્લિકેશન એક કરતાં વધુ મટીરિયલ્સની અંદર થઈ શકે છે અને ઇન્ડસ્ટ્રીની અંદર પણ પોલિશિંગ પ્રોસેસ થઈ શકે છે. તો આપણે જોઈએ કે એના એક્ઝામ્પલ જોઈએ ટાઇપિકલ. તો એરોસ્પેસ, ઓટોમોટિવ, મિકેનિકલ સેલ્સ, ફ્લુઇડ હેન્ડલિંગ અને બીજી ઘણી બધી પ્રિસિઝન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર થઈ શકે છે. તો આપણે ઓટોમોટિવની વાત કરીએ તો કઈ જગ્યાએ થાય, તો આપણે એક ડિસ્કસ કરીએ કે ઓટોમોટિવની અંદર તમે જુદા જુદા કોમ્પોનન્ટ્સ લાવતા હોય છે, જેવો કે પિસ્ટન, ક્રેન્કશાફ્ટ, કનેક્ટિંગ રોડ, સિલિન્ડર અથવા તો બીજા એસેસરીઝના સ્પેર પાર્ટ્સ કે જેવા આપણે સાયલેન્સર અથવા તો એન્જિનના કોમ્પોનન્ટ્સ હોય, સસ્પેન્શનના હોય, તો એ બધા તમને કેવાય પોલિશિંગ દેખાતા હોય છે બહારથી, ચમકતા શાઇનિંગ પ્રકારના દેખાતા હોય. તો એ ફાઇનલ જ્યારે પ્રોસેસ થાય એના પછી પોલિશિંગ પણ કરવામાં આવે છે. પોલિશિંગ એક ફાઇનલ પ્રોસેસ છે, પરંતુ ક્યારે થાય? ધેટ ઇઝ યુઝલી ફોલોઝ લેપિંગ ટુ ગીવ ધ ફાઇનલ સરફેસ કેરેક્ટરિસ્ટિક ઓફ સાઇઝ. એ કોને ફોલો કરશે? લેપિંગ. સામાન્ય રીતે લેપિંગ પ્રોસેસ થશે, એના પછી થશે. શા માટે? તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાઇઝ, સરફેસ રફનેસ એન્ડ ફ્લેટનેસ રિક્વાયર્ડ ફોર ધી પાર્ટ્સ. કોઈ પણ જુદા જુદા પાર્ટ્સ હશે, એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાઇઝ, એની માપના લાક્ષણિકતાઓ, સરફેસ રફનેસ અને ફ્લેટનેસ રિક્વાયર્ડ હશે, ત્યાં એ થશે. પોલિશિંગ ઇઝ યુઝ ઇન મેની મટીરિયલ્સ. પોલિશિંગ ઘણા બધા મટીરિયલ્સની અંદર થતું હોય છે, જેવા કે સ્ટીલ્સથી લઈને કોમ્પોઝિટ સિરામિક્સ. મેં પહેલાં પણ તમને વાત કરી કે ગ્રેનાઇટ, કોટા સ્ટોન્સ, માર્બલ્સ, આ બધાની અંદર, સિરામિકની અંદર પણ પોલિશિંગ પ્રોસેસ થતી હોય છે. તો સ્ટીલ્સથી લઈને ઘણા બધા પ્રકારના મટીરિયલની અંદર પોલિશિંગનો યુઝ થતો હોય છે. ઇટ ડઝ નોટ રિક્વાયર્ડ ક્રિએટ અ ગુડ પ્લેનરાઇઝેશન ઓફ ધી પાર્ટ. ગુડ પ્લેનરાઇઝેશન, કોઈ તમને પાર્ટ, કોઈ ભાગ આપ્યો હોય તો એનું પ્લેનરાઇઝેશન સારું થાય, એ એની સારું ઉત્પન્ન કરવું, એ એનામાં આવતું નથી. એના માટે તમારે પ્રોપર પ્રાયર કન્ડિશન પોલિશિંગ પછી લેપિંગ કરવું જરૂરી બને છે. ઇટ શુડ બી ડન ઇન લેપિંગ પ્રાયર ટુ પોલિશિંગ. તો પોલિશિંગ ઇઝ પ્રાઇમરલી કન્સિડર્ડ ટુ હેવ મોસ્ટલી 3 બોડી એબ્રેસિવ મિકેનિઝમ. જે પોલિશિંગ પ્રોસેસ જે છે એ 3 બોડી એબ્રેસિવ મિકેનિઝમ છે. એન્ડ ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ફેક્ટ that it uses grains that remains loose and can roll slide in the bed. તો આપણે જોયું પોલિશિંગ પ્રોસેસ. તો આ પોલિશિંગ પ્રોસેસ પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગઈ છે, બરાબર. એના વિશે શોર્ટ નોટ્સ પણ એક્ઝામમાં પૂછાય છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પોલિશિંગ પ્રોસેસ કોને કહેવાય, કઈ જગ્યાએ એની એપ્લિકેશન્સ થાય અને પ્રોસેસ કેવી રીતે થાય. સુપર ફિનિશિંગ ટેકનોલોજીની અંદર તમને કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ ટોપિક પૂછે તો એની પહેલે ડેફિનેશન આવશે, એ પ્રોસેસ કઈ રીતે થાય એ આવશે, એન્ડ લાસ્ટમાં એની એપ્લિકેશન. આટલી જ વસ્તુ તમારે એની અંદર લખવાની થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.